એટલે માં છે એ પ્રથમ ગુરુ છે. એના ઉદરમાં સંતાન હોય ને જે સંસ્કાર આપ્યા હોય. નહીંતર હમણાં એક હોસ્પિટલમાં વિનોદભાઈ બાળકનો જન્મ થયો ને, તે બાળક જન્મતા વેદ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. બોલો, હમણાં કીર્તિભાઈ કીધું ને, જન્મતા વેદ સીધો બોલ્યો, ઝુકેગા નહીં છાલા. હોસ્પિટલમાં હોપો પડી ગયો. કારણ કે જન્મતા વેદ બાળક બોલે નહીં. જો જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. જન્મતા વેદ બાળક ભલે હસવું સારું જ છે, પણ જન્મતા વેદ હસે તો સારું ન લાગે, રડવો જ જોવે. આજની કથામાં પૂજ્ય બાપુએ કીધું છે કે ધન્ય છે આ દેશની જનેતાને, ધન્ય છે ભારત વર્ષની આર્ય નારીને, કે અખિલ બ્રહ્માંડના માલિકને બાળક કેમ બનાય એ શીખવાડતી હોય તો ભારત વર્ષની જનેતા શીખવાડે છે. ભગવાન શત્રુભુજે પ્રગટ્યા ત્યારે માં કૌશલ્યા કહે છે કે પ્રભુ 4 હાથ વાળો માણસ ન હોય, 2 હાથ વાળો બન. અને 2 હાથ વાળા બને ત્યાં હવે નાના બનો. અને પછી કહે છે કે હાવ નાના બનો અને હવે રડો. ત્યારે ભગવાન બોલ્યા. એટલે માએ કીધું બોલાય નહીં, એટલે એવું બાળક બોલે ભૂંડું લાગે, રડો. તો ભગવાન કે પણ મારી માથે ક્યાં દુઃખના ડુંગરા તૂટી ગયા તું રડું? અને તેથી માં કૌશલ્યા કહે છે કે પોતાના માટે રડે ને એને તો માનવ કહેવાય, પણ જગત હાટું રડે ને એને ઈશ્વર કહેવામાં આવે છે. ભલા માણસ. એટલે જન્મતા જ બાળક રડવું જ જોવે. નકર જન્મતા જ કરી હોય તો હુંયાનું ગામ મૂકીને વયું જાય ડોહ્યું અને વાતો કરે કે આ કોણ આવ્યો ભૂતના પેટનો. એમ ખરેખર આ તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો, ઝુકેગા નહીં. ડોક્ટરો બારીએ ટીંગાઈ ગયા. પણ પછી સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે આ છોકરો પેટમાં હતો ને તેથી એની માએ 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ. પર ડે પુષ્પા, પર ડે. હા હવે ભલે એટલા પડ્યા ભાઈ, એટલા ભલે પડ્યા મારો બાપ. એટલે માયા પાસે માયા થોડીક રહેવાઈ ગયો ભાઈ. હા 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 ખરેખર. અને એમાંય ખરેખર વિનોદભાઈ આ કોરોના પછી જે અત્યારે જે કાર્યક્રમો થયા છે, લોકડાઉનમાં અમે તો હાવ બધા ઘીરે હતા, હાવ ઘીર્યો વાતો કરતા. મિત્રો હમણાં હું ઓનલાઈન થવાનો છું. ત્યાં તો ઘરવાળીઓ કહેજો કે પહેલેથી લાઈનમાં રહ્યા હોત તો ઓનલાઈન ન થવું પડે. મંડાણા હવે ઘીરે બેઠા બેઠા હમણાં ઓનલાઈન થવાનો. ખરેખર 2 વર્ષ હાવ પેન્ટિંગમાં મારા ગજબ થઈ ગજબ. અને એ પછી જે અત્યારે જે ઉપડ્યું છે, લગ્ન એટલા થયા, પ્રોગ્રામ એટલા થયા, કથાઓ એટલી. ઓણ કાંઈ જેમ તેમ લગ્ન થયા. અમારી બાજુ તો બહુ લગ્ન થયા. રોડે સડીએ ને એટલે ગજરા વાળી જ ગાડીઓ હામ્યું મળે. અરે આપણે કોઈક હોટલે ઊભા રહીને ત્યાં તો ત્યાં 3 ગાડી પડી હોય વરરાજાની. આપણે આમ બારીમાલી ડોકાઈ ને ત્યાં તો વરરાજાને કન્યા 2 ગુલ્ફી ખાતા બેઠા બેઠા. મને એક નથી સમજાતું. માતાઓ બહેનો બધા બેઠા છો, ઘડીક આનંદ વચ્ચે ઊભા છો, ઘડીક બેસી જાવ તો મજા આવશે. 1-2 વાતો તમારી કરું, કારણ કે એટલી બધી સંખ્યામાં આપ બેઠા છો ને તમને એમ થાય કે આ પોણી રાત વહી ગઈ તો રોયા અમારી કાંઈ વાત ન લાવ્યા. બહેનો ભેગા થાય ને બાપુ એટલે એક વાત તો કર્યા વગર રહી જ નહીં. બહેનો ભેગા થાય એટલે એક વાત કરે, એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું થયું કીધા વગેરે ન રહે. બોલો. અને હકીકત જમાવટ પછી જ થઈ. આપણે દરેક વસ્તુ છે એ ભાવ વધતો જાય. દરેક વસ્તુ. જમીન હતી એના ભાવ અત્યારે ક્યાં છે, કારણ કે સમય પ્રમાણે. દાખલા તરીકે પેલા 20 રૂપિયા દાડી હતી તો ઘઉં છે એ 40 રૂપિયા કિલો મણ મળતા હતા, 20 કિલો મળતા હતા, રૂપિયા કિલો હતા. એ કોઈ એમાં ખાલી કરન્સીમાં ફેરફાર થાય, એમ વ્યવહારમાં ફેરફાર થાય, એમાં કાંઈ બીજું કાંઈ થતું નથી. અત્યારે દાખલા તરીકે પેટ્રોલના ભાવ હોય તો એની સામે અત્યારે આપણે એટલું રડીએ છીએ. અમારા કલાકારો 100 રૂપિયામાં આખી રાતમાં આખી ટુકડી આવતી હતી. બોલો, 100 રૂપિયામાં. બોલો. પ્રાણ બાપા, ભીખુદાનભાઈ દિવાળીમાં આખું પેકેજ 100 રૂપિયામાં. પણ તેથી એમ્બેસેડર 25,000માં નવી આવતી હતી. એમ સમજાય છે તમને? એટલે એમાં એ બધું ટૂંકમાં એની હારે હાલ્યું જતું હોય. પણ મારે મૂળ મુદ્દો એ કેવો છે કે લગ્ન થયા પછી 2 માણસનો ભાવ કેમ ઘટતો જાય છે એ નથી સમજાતું. હજી સંબંધ થયો હોય, છોકરી છોકરાનો સંબંધ થયો હોય અને એ જે ફોનમાં વાત કરતા હોય કોઈક દે સાંભળજો, ઓલો વળી ફોન આવે વાઈડ આડો વયો જાય, હાલો પૂરું બોલો આપો ને ફોન આપો ને. હા પૂરું જ બોલો. હા મારો નવો નંબર છે, આ પ્રાઇવેટ એક જ હાટો છે.
નહીં એ રોયા સાંભળો તો ખરા કોક હારે વાત કરતો કરતો દેખાડ એ મારો ભાઈ નહીં છે બીજા કોઈ નથી ભાઈ હાલો હા ઘૂઘી બોલો હા 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 સાંભળો ને હા એ મારા બાપ આ ફોન હતો હા નહીં મારો જ ફોન છે હા હવે નો કોઈને આપો રેડો જ નો મૂકો ને ફોન હા હા અમારા બાપા કહેતા હતા અહીંયા તમારે બધાને બહુ સારું છે હા હા એ મને ખબર છે ને તમારા બાપા વિનોદભાઈ ટેકેદાર છે એ દાંત હું કાઢો છો કોક ને અરે વાત તો કરો હા યા તમે બહુ યાદ આવો હા યા ગુગુ આ તો રોયા જો કોઈને વાતું ન કરવા દેતા હા હા ના એ તો મને સપન આવ્યું હતું કે હું મારા પપ્પા ત્યાં આવ્યા હા ના તમે જાગ્યા હતા મને હું જગાઈ ગયો હા બહુ યાદ આવો હા સવારમાં જાગીને પાણીમાં પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાણા ઘઉંમાં તમે દેખાવ હમણાં લોટ બાંધતી હતી ને તો લોટમાં તમે દેખાણા આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે મરી ગયો બધા મૂળ વાત કરવી પ્રાણ હવે છે પછી વાર દીકરી બોલતી બેન થઈ જાય સામે લીધા એમ કહેતા હાલો બોલતો એ મારી મમ્મી આવ્યા ઘડીક તો ખમો પણ કાંઈક તો બોલ યાર કાંઈક તો બોલ સંબંધ કરે ત્યારે 10 વાર ઘડીક ન બોલે તો 10 વાર કહે કાંઈક તો બોલ કાંઈક તો બોલ ને લગ્ન પછી હું બોલ હવે તું મૂંગી બેલ લે આ પ્રેમ ક્યાં જાય છે યાર આ રામ કથા આપણને પ્રેમ કરતા શીખવાડે છે ભગવાન રામ માં જાનકીનું અપહરણ થઈ જાય સાહેબ અને માં જાનકીની શોધમાં જ્યારે નીકળે છે અને બરોબર 8નો મહિનો હાલે છે આકાશમાં દેવળિયા ચેવળિયા વાદળા ચડે છે અને દેદી તુલસીદાસ કહી છે એ ઘાન ઘામાંડ ના ભંગાર જાત ગોરા સાંભળજો બાપ ભગવાન રામના મુખમાંથી તુલસીદાસ જ્યાં સોપાઈ મુકાવે છે એ ઘાન ઘામાંડ ના ભંગાર જાત ગોરા એ પિયા બીન ડરપત મન મોરા ભગવાન રામ એમ કહે છે હવે વિચાર તો કરો કે હાથમાં ધનુષ બાણ લઈ લે તો એમ કહેવાય દિગ્પાલોના હાથમાં ધરતીના છેડા મળે છૂટવા આવો ક્ષત્રિય રામ અને ઈ એમ કે હે લખન આ આહાડની ગર્જના જોઉં છું ને સામે મોરલો બોલતો જોઉં છું ને એ ઘાન ઘામાંડ ના બંગાર જાત ગોરા એ પ્રિયા બીન ડરપત મન મોરા હે લખન આજ ભગવાન રામ એમ કહે છે કે સીતા વગર આજ મારું હૈયું ડરે છે અને નદીઓને પૂછે કે મારી સીતાને જોઈ નકર બ્રહ્મ છે સાહેબ આ એની લીલા ઝાડને પૂછે પાનને પૂછે નદીઓને અરે નહીં હરણોને મૃગલાવને પૂછે છે કે હે મૃગલાવ મારી સીતાને જોઈ છે વાલ્મીકી રામાયણમાં છે સાહેબ મૃગલાવ આમ ચરતા જાય અધેર મોઢું કરતા જાય એ સંદેહ કે હા ઉપરથી અમે જાતા જોયા અને ભગવાન રામ બીજું એ શીખવે છે વિનોદભાઈ આપ જેવા બધાય આપની પાસે ગુણ છે ને આ બધા જેટલા મહાન માણસો છે જેટલા મોટા માણસો છે એ મોટા ક્યારે બને છે કે જે શેવાડાના માણસને મળવાની જેનામાં ઈચ્છા હોય ને એને જ મોટા માણસને મળી શકે છે જે શેવાડાનો ભગવાન રામ સબરીથી લઈ ક્યાં સબરી બેઠી હોય સાહેબ કલ્પના તો કરો બાઈ તારા મીઠા લાગ્યા મોરજી હે સબરી તારો ભાવ કેટલો છે હવે એક બોર દેતી હોય નહીં તો રામ 14 વર્ષ વનમાં રહે છે એને બોર નહીં ખાતા હોય પણ એના ભાવને સ્વીકારવો અને એક મારે તમને એક પ્રસંગ નાનો મને આ બહુ ગમે છે જે આવશે ભગવાન બાપુ કથા લેશે ત્રીજી વાત એક કસોટી આવતી હોય છે એક દુહો મને બહુ ગમે છે સુરાને જીવવું સહેલું એને તો ઘડીકની ઘણ સાં
અને હું હંમેશા એક વાત કરું છું, યુવાન મિત્રો બેઠા છો એટલે પગે લાગીને કહું, કોઈ દી મર્દના પાળિયાની ઊંચાઈ માપવાની કોશિશ ન કરવી અને કોઈ દી આવા મહાપુરુષ સંતોની સમાધિની ઊંડાઈ માપવાની કોશિશ ન કરવી. ભલામાના એ પાળિયો ભલે 1.5 હાથનો હોય, પણ પૂછું તને એ હું તો પાળિયા રે આજ દેન મને રે જવાબ. એ ગામના પાદરમાં પાળિયો ઊભો છે અને કવિ આવીને પૂછે છે કે હે પાળિયા, આજ ભારત વર્ષનો કવિ તને પ્રશ્ન કરે છે. નકર એક જણો ધીંગાણામાં ગયો ગાયકા પાછો આવ્યો. બોલો, કોકે કીધું કે એ પાછું નો અવાય આબરૂના કાકરા થાય. તો ઓલો કે પાળિયા કરતા હારા, ત્યાં તો તારા બાપ હાસુ હાસુ બાંધે, હાસુ હાસુ બાંધે ને તું ત્યાં ક્યાં વેવાઈને માંડવે ઢેફલા ખાવા ગયો તો. હું નાનો હતો ને ત્યારે હું ભણતો. ખરેખર હું ભણતો એમ કહું ને બધાને આશ્ચર્ય થાય કે આ ભણતો છે. હું બહુ ભણ્યો, હું આખો પ્રોગ્રામ સાહેબ, મારું અંગ્રેજી એટલું બધું આગળ. તે શું કીધું? ફ્રોમ માયા. કેટલું સરસ આને અંગ્રેજી આવડે, તાળીઓથી વધાવો. બહુ અંગ્રેજી, હું ખરેખર મને અંગ્રેજી ન આવડતું એમ કહો તમે, બહુ આવડે. અમેરિકાના મેં કીર્તિભાઈ બધા જાય, હું અંગ્રેજી ન આવડતું હોય મને. આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં અમેરિકા કરું પણ ન કરું. મારું અંગ્રેજી એટલું હાર્ડ છે, અમેરિકા વાળાને હજી સુધી નથી સમજી ક્યાં સાહેબ, હજી સુધી. એટલે હું ભણતો ને અમારો પહેલો સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો ને અમે 5મું 6ઠું ભણતા એટલે સાપુતારા અમે પહેલા વહેલા ગયા. અને ત્યારે આપણું રામાયણ સિરિયલનું ત્યાં એ બાજુ સાહેબ ડાંગા હવામાં શૂટિંગ હાલતું. અને ત્યારે એટલી બધું ગામડાનો, હા હકીકત કહું સાહેબ, ગામડામાં મારો જન્મ હાવ. અને મારો જન્મ બહુ નાની ઉંમરમાં થયેલો. બરોબર, હા ભણજો. એટલે હકીકત આ મારી દિલ ખોલીને તમને વાત કરું, ત્યારે મને એ ખબર નહોતી કે ત્યારે સાહેબોએ એવું કીધું કે રામાયણનું શૂટિંગ ચાલે છે અને આપણે મંજૂરી મળે ને તો આપણે બધા છોકરાઓને શૂટિંગ દેખાડીએ. એટલે એ લોકોએ અમને મંજૂરી આપી, એને રીસ વાંદરા ઘટતા હતા. બરોબર શબ્દ આપજો, જે મારે તમને સવારમાં નાસ્તો ન કરો એવા કરાવી દો. તમે જુઓ ને, હા હું તમને હવાઈણ કરાવવા આવ્યો છું એટલા કિલોમીટર કાપીને. ફાટ દઈને આવ્યા છે સાહેબ, એક જ હા હે. 2 વાગે તો હું ન્યાલી નીકળ્યો. 485 કિલોમીટર 4 કલાકમાં કાપ્યું. મારી ગાડીમાં આગલી સીટમાં હું આગતો એટલે આગલી સીટમાં લગભગ કોઈ ન બે. ધોળા પટ્ટા હોય ને એ ધોળી લીટી જ દેખાય. પણ મારી ઘોડે કોઈએ કરવું નહીં. મને બ્રેકની ખબર હોય છે અને મારી નજર અમ્પાયર ઘોડે હોય છે. રોડની 2 સાઈડ 20-20 મીટર દેખાતું જતું હોય છે. એટલે હાવ કોઈ સોરની વાદે સણ્યા ઉપાડવા નહીં, કારણ કે હું જૂનામાં જૂનો ડ્રાઈવર છું. બહુ મેં નહીં, મેં મારી પાસે 4 બસો હતી, 2 આઈસરો હતી સાહેબ. તેથી આઈસર નવી ડીસીએમ ટોયોટો આવેલો ત્યારે, ડીસીએમ ગાડીઓ આવતી બધું ત્યારે 90ની વાતું છે. 20 વર્ષનો હતો હું. બધા આવતી મજા. હવે મૂળ વાત ઉપર ન્યામાં ન જવું, પણ પ્રવાસમાં ગયા ને અમને આપી મંજૂરી. એટલે સાહેબ હકીકત હું દિલથી કહું, એ અમને ખબર નહોતી કે આ પાત્રો હોય. અમને હકીકત કે રાવણ, આપણા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, એના મોટા ભાઈ અરવિંદ ત્રિવેદી સાહેબ, રાવણ શબ્દ આવે એટલે અરવિંદભાઈ આપણી નજર સામે આવે. કેવું એને પાત્ર ભજવ્યું છે, કલ્પના તો કરો. એટલે અમે ત્યાં ગયા ને તો દીપિકાબેન ને અરવિંદભાઈ ભેગા બેઠા બેઠા ચા પીતા હતા. શૂટિંગ પૂરું થાય ત્યારથી હોય ને, અને પછી જે યુદ્ધ હાલતું હતું ને એ જે રામ રાવણના યુદ્ધનું શૂટિંગ હતું, મેં વિનોદભાઈ નજરે જોયું. કારણ કે તે વાતો થતી હોય કે રેકોર્ડિંગ ન થાય, ખાલી એનું શૂટિંગ જ ઉતરતું હોય. ડબિંગ તો પછી એમાં સેટ કરતા હોય. તે હામાં લડતા જાય અને વાતો કરતા હોય કે તમે કેટલા ભાઈ હતા? અમે 4 ભાઈ. શું ધંધો કરો? તક 2 રાક્ષસ છે ને 2 વાંદરા છે. પગાર શું છે? તક રોજના 50 રૂપિયા આપે છે, જનરલ રખડે જમી લે છે, જમાવટ છે હમણાં અહીંયા. અને રામાનંદ સાગર સાહેબ એમ કહેતા હતા કે જો હજી 15 દિવસ છે 50 રૂપિયા પાછા તમને વધારે દેવું. એ કે તારી પાસે માણેક સંત કે કાંઈ પડ્યું છે? તક મારી પાસે કાંઈ નથી. તો હું થોડે આવો. ગજબ છે.
પ્રથમ ગુરુમાં, બીજો ગુરુ શિક્ષક. સાહેબ શિક્ષક એ આપણા ગુરુ છે, કારણ કે અમને ભણાવ્યા એને. પણ એમાંય પાછું નકર એક સાહેબ તો સાહેબ ભણાવતા ભણાવતા હુઈ ગયા. બોલો, શિક્ષક હુઈ ગયા ભણાવતા ભણાવતા. અને અમુક તો એવા હોઈ જાય, નાખોરા જે બોલે આપણે એમ થાય કે આખો રૂમ ઉપર જાય આગળ. નાખોરામાં 3 ગેર બદલે બાપુ. નાખોરામાં આવો કીર્તિભાઈ, આવો મારો બા. સાહેબ હોઈ ગયા, નાખોરાની ઘમઘમાટી બોલે. તા છોકરા ભાઈ આપણા ગામડાના હો. હા, એ છોકરા બેઠા આજે સાહેબ હોઈ ગયા કે ભલે ઊંચા ભણવું મચ્યું. બોલો કે એમ થોડું આજે હોવાનો થોડો પગાર જાય, જગાડો જગાડો. જગાડવાનું કીધું તો અમુક છોકરા વાટે જ બેઠા હોય. કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાયો. સાહેબે આમ કરીને આમ ઝાપટ કરી તો સીધું છોકરાનો હાથ જ હાથમાં આવ્યો. સીધો હામો લીધો. ગુરુની મજાક કરો છો? મજાક કાંઈ કરજો ન છો, જગાડજો છો. સાહેબ પરિસ્થિતિ એવી છે, ક્યારેક ક્યારેક એવા શિષ્ય હારા હોય ને તો હુતેલા ગુરુને જગાડે. ચેતમાં સંદર ગોરખાયા, જાગો રે જનનીના જાયા ગોરખાયા. સાહેબને જગાડે એટલે સાહેબે કીધું કે ભાઈ હું સુઈ નહોતો ગયો. બેટા છોકરા હું સુઈ નહોતો. હવે નાખો જાને ઘઉં ગમાચી બોલતી ચિંતા છે કે સુઈ નહોતો ગયો. કોચું બોલ્યો છો? ના બેટા હું સુઈ નહોતો ગયો. દીકરા એ યોગ યોગ સાધના. રામદેવ મહારાજે કઈ ગગડાચી બોલવાનો યોગ નથી શીખવાયો. તમારે તો નાખોલા બોલતા. તો સાહેબ હું કે ના બેટા એ તો મારા શરીરના બોલતા હતા, આત્મા તો નીકળી ગયો હતો. આત્મા ક્યાં ગયો છો? બેટા આત્મા સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું બાપનો જાચ્યો છો. બેટા એવું ગુરુ સાથે ન બોલાય. એ તો બેટા એ તમારી માટે નવું શિક્ષણ પદ્ધતિ લેવા માટે સ્વર્ગમાં ગયો હતો. તા તો છોકરા રાજ હાલે લે આપણા સાહેબ કેવા હાલા સ્વર્ગમાં આપણે હાથો નવું શિક્ષણ લેવા ગયા હતા. એક છોકરો કાટ આપણી જેવો. વાહ વાહ શિક્ષક સાહેબ વાહ, તમે બદલી માગતા લાગો. સાહેબ 15 દી પછી છોકરો હોઈ ગયો. છોકરો હોઈ ગયો ને સાહેબે એક વાડીમાં નાખી. અમુક તો ઉપરલી મારવા જ આવ્યા. એક છોકરાનું પરિણામ હતું તેને બાપા મારતા હતા. પરિણામ તો આગલે દી હતું. હજી એને આગલે દી એનો બાપ મળ્યો જમજમાટી બોલાવવાનો. છોકરો તળેલા નાખે. પાડો હી કૂદી કૂદીને ભાઈ શું કામ મારો છોકરાને? આવતીકાલે 10માનું રિઝલ્ટ છે મારા દીકરાનું. કે આવતીકાલે છે તો આજ હું કામ મારો? કાલે હું બહાર ગામ જવાનો છું. બાપને ભરોસો ઉડ્યો જ હોય આપણો. એમ એક છોકરાનું પરિણામ હતું ને, પરિણામ લેવા ગયેલો સ્કૂલે. એટલે બાપા તૈયાર થઈને બેઠેલા કે આગળ છોકરો આવે એટલે ઘોબો ઉપાડ લો. પણ જેવા પપ્પા ઓફિસે લઈ આવ્યા હતા તો છોકરો હાથમાં માર્કશીટલીના માટા મારતો હતો. તા તો માર્કશીટ સીધો હાથમાં ખેંચી લીધો. અને આમ જોયું તો ગુજરાતીમાં 35, વિજ્ઞાનમાં 37, ગણિતમાં 38, 40 એકમાં એકે વિષયમાં માર્ક નહીં. ટોટલી 39% થતા હતા. હન ખીજાણા. આવી રીતે હેઠે આચાર્ય ભાસ્કર ભટ્ટ. આ ભાસ્કર દાદો હજી જીવે. આની પાસે અમે ભણતા તારા બાપ. અને એટલું હોય એટલી તારી સ્કૂલની ફી, ટ્યુશનના એટલા, યુનિફોર્મના એટલા, અને એટલા માર્ક લેવાય. જો બાજુવાળા સંપકભાઈની દીકરી એને હમું જો કે એને હમું જોવામાં તો એવું ઈ નહોતો બોલ્યો. આમ જોઈ એની દીકરી તો જો તું કેટલા લાવી. અને તું આ ભાસ્કરભાઈને પૂછજે, અમે એની પાસે ભણતા. ભાસ્કરભાઈને પૂછજે અમે કેટલા હોશિયાર હતા. ઈ તા તો છોકરો ખડખડ દાંત મળ્યો કાઢવા. દાંત કેમ કાઢે? કે બાપા અંદર તો જોવો. શું ઉપર નામ તો જોવો. કે કેમ? તા કે ભાસ્કરભાઈ તો કેદુના ગુજરી ગયા. જૂના ટકમાં લઈ તમારું જીડ્યું ઈ તમારું છે. મારું તો એ 85% વાળું દફતરમાં પડ્યું. તા તો બાપો ઢીલો પડી ગયો. ખાખા ખોળા નહીં કરવાના. જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં પડી રહેવા દેવાની. હવે પૈંડના દીકરા પાછા પાડે પછી તો હેઠો બે. છોકરો હોઈ ગયો. 15 દી પછી છોકરો હોઈ ગયો ને સાહેબે એક વાડીમાં નાખે. ભણવા આવોસ કે સુવા આવોસ? તા છોકરો કે સુઈ નતો જો. સમાધિ યોગ સાધના ગુરુને ચીલે, ગુરુના ચીલે. તું ક્યાં ગયો તો? હું સ્વર્ગમાં. સાહેબને શું આગળ પકડી લો. ત્યાં સ્વર્ગમાં શું હતું? શું હતું? ઇન્દ્ર મહારાજ, દેવતાઓ, અપચરાવું, મેનકા, રંભા, ધા જઈ તીકડ ધીન 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 ધા. શિક્ષક ગોથું ખાઈ જાય. આ તો મારી આગળ વધી ગયો. વાહ વાહ.
ત્યાં જઈને તે શું કર્યું? ઇન્દ્ર તો મહારાજને મળ્યો, પછી પૂછ્યું, મેં શું પૂછ્યું? મારા સાહેબ અહીંયા આવે. શું કીધું એને? ખોટો છે, નો ફાવે એ ધંધો નો કરાય ભલા માણા.